ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે ફરી આજના એક નવા વ્લોગમાં. અને વ્લોગની શરૂઆત છે ને આજે બહુ સરસ મજાની સવાર સાથે થઈ છે. એટલે કપડાં ધોવામાં છે ને આજે થોડુંક મોડું થઈ ગયું. અત્યારે વાગી ગયા છે 11:15 અને હજી કપડાં ધોવાના બાકી છે. તો આ બાજુ મશીનમાં કપડાં ધોવાય છે અને બાકી રસોઈની બધી તૈયારીઓ થઈ ગઈ છે. એટલે સીધું મનસ્વીને જમાડવાનું જ રહીએ. બાકી બધું કામકાજ કરીને અત્યારે ફ્રી થયા છીએ. એક કપડાં રહી ગયા હતા, યાદ જ ના આવ્યું આજે કે કપડાં ધોવાના બાકી છે. તો અત્યારે હમણાં યાદ આવ્યું એટલે કપડાં મશીનમાં નાખી દીધા છે. ને અમારા ચકુબેન બેસી ગયા છે અહીંયા નાસ્તો કરવા. આ બીજો રાઉન્ડ ચાલે છે નાસ્તાનો. કાદિકા કાનો આમ જો મનસ્વીએ હાય કરો, જેસી 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 કરો. આપણા જે ક્યાં ક્યાં જે હે? હા, અત્યારે નાસ્તો ખાવામાં મશગુલ છે, જવાબ મળવાનો નથી. બાકી તો આજે કાંઈ નવીનમાં છે નહીં. થોડુંક મારે આજે સંચારનું કામ છે. જો મેળ આવશે બપોરે તો પછી સંચારનું કામ કરવાનું છે. બાકી તો કંઈ છે નહીં એટલું. ફ્રેશ થઈ ગયા છીએ અને આજનો આઉટફિટ મારો છે બ્લેક, કારણ કે મને બ્લેક કલર બહુ ગમે. તો આજે એવું થયું કે ભાઈ આ કુર્તી હમણાં ઘણા સમયથી પહેરી નથી તો બ્લેક કલરની પહેરી લઉં. રસોઈની બધી તૈયારી જો ચાલુ છે. અમારી મનસ્વી રસોઈ કરે છે ને આપણે એ શાંતિથી આરામ કરવાનો છે. આ બાજુ જો પરોઠા બનાવાય છે એના માટે. તો પરોઠા વણે છે અને મસ્ત ક્યુટ મજાની સ્માઈલ આપે છે. શું બનાવ્યું કાના? બતાવી તો. તૂટી ગયું તો સરસ ગુંડલું કરી દીધું ને મમ્માએ. હવે વણવાનું. ઓકે, હા આવડે છે તને? હા, વાહ રે વાહ. પછી આમ ફેરવવાનું કામ, આમ લઈને ફેરવવાનું. મમ્મા કેમ કરતી હોય? જો આમ કરાય, થોડુંક વણીને પછી આમ ફેરવાય પછી પાછું વણાય. ઓકે, વાહ રે વાહ. જો સરસ મજાનું ગોળ પરોઠું બની રહ્યું છે. જે લોકોને ખાવું હોય આવી જજો મનસ્વીના હાથનું. કાંદિકા આવી જાવ જમવા. કે આવી જાવ. વણો હાલો, વેલણાથી વણો. મમ 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 બનાવો. મમ રેડી થઈ ગયું. હવે લોઢીમ નાખી દો. હવે પરોઠું નાખી દો લોઢીમ. એમ નહીં, હલે નાખ દે, નાખી દે. લઈ લે ગુંડલું લઈ લે. હા, હવે નાખી દે આમાં. ચોળવા મૂકી દઉં. હા, હાલો. જાડું પરોઠું ખાવાનું છે એટલે આજે પાકું પેટમાં દુખવાનું છે. કા? હા, એટલે મનસ્વીના હાથનું ખાઈને આજે મને પેટમાં દુખશે, કારણ કે ગુંડલું આખું જેને શેકાવા મૂકી દીધું છે. હે ગાનો? મમ્મા જેમ કરતી હોય ને એમ કરવું હોય ને. એવી શોખીન છે ને રસોઈની, તો સ્ટેન્ડ ઉપર બેસીને પાટલો ને વેલણું ને બધું જોઈએ રસોઈ કરવા. તો મમ બનાવી લઈએ મનસ્વી માટે. હે, બાય કરતો બધાને, બાય. મનસ્વી છે ને અહીંયા કંઈક કરે છે. શું કરે? કામ. કયું કામ? મેં તને કીધું કામ કરવાનું? મેં કીધું તો જાતે કરે. જો આ સિલાઈ મશીન છે ને એ નવું છે એટલે એની કોથળી અમુક જે લગાવેલી હતી એ મનસ્વી કાઢે છે. હું તો મારું જો આ સાઈડ કપડાં બધા સકેલવાનું કામ કરતી હતી એટલે મારું કાંઈ ધ્યાન નહોતું. મેં કીધું આ ક્યાં ગઈ છે, એનો કાંઈ અવાજ નથી આવતો ને ક્યાંક હચવાણી છે, ક્યાંક બિઝી થઈ ગઈ છે. એટલે કાંઈક ગમે એક જગ્યાએ કામ વધતું હશે તો જ એની આમ ઘરમાં શાંતિ હોય. પછી ધ્યાન પડ્યું અહીંયા તો મેડમ છે ને બહુ સરસ કામ કરે છે. કોથળી ખેંચીને કાઢે છે. ઘણી બધી કાઢી નાખી છે. હા, જો ત્યાં કાઢીને મૂકી છે ને બટકા કરીને કાઢે છે ને. આ વાહ રે વાહ. તો મમ્માને છે ને પૂરેપૂરી કામમાં હેલ્પ કરાવે છે અને એને પાછું આમ શું કહેવાય, આવું યાદે આવી જાય કે ભાઈ આ નવી વસ્તુ છે ને તો ત્યાં જઈને બેસું ને આવી રીતે આમ ખેંચું. ખબર નહીં એના આમ માઇન્ડમાં શું ચાલતું હોય. આવું કંઈક નવું છે ને એને રમવાનું અથવા તો આવું કંઈક કામ ગોતી જ લે, એનો મોજ પડી જાય. ડાન્સ કરો. હા, વાહ રે વાહ, વાહ રે વાહ, વાહ વાહ. એ પડાઈ ગયું, ભપ થઈ ગયા. રાઉન્ડ કરો.
રાઉન્ડ રાઉન્ડ. પછી ક્લેપ ક્લેપ કરો. રાઉન્ડ વિથ ક્લેપ. રાઉન્ડ વિથ ક્લેપ. ક્લેપ કરો. અને ડેવીને આવીને શું કામે વર્ગી ગયા? આવતા વેત કામ લઈ લીધું. આવતા હવે છે ને જો એક મનસ્વીનો હિંચકો ધોવા માટે કાઢ્યો હતો ને. હા, કારણ કે છે ને બહુ જ મેલો હતો. અહીંયા તો નોકરા કાળા કાળા ડાગા હતા આખાઈમાં. ઘણા ટાઈમથી ધોયો જ નહોતો ને એટલા માટે. બેન પાછા હાથ ધોવે નહીં, કઈ ખાય ને સીધું હિંચકામ બેઠી બેઠી ખાય ને એટલે પછી ડાગા વધારે થઈ ગયા હતા. એટલે એને આજે ફિટ કરી દઉં તો પાછી હિંચકવા માંડે જલ્દીથી. મને એકદમ જોયું ને જગારા મારવા માંડ્યો. સરસ બોલો તો કાળો હાવ થઈ ગયો તો. બધા વિડીયો જોતા હશે એ કે આ બેન ને હિંચકો ધોવાનો ટાઈમ નથી. અમાર માતાજી નવરાત થવા ના દે. જો ત્યાં નીચે ગઈ ગોપચામાં. ખોપચામાં ગઈ કા ગોપચું ની ખોપચું. ખોપચામાં બેસી ગઈ ને મને. હવે ફિટ થઈ જશે ને એટલે પછી કહેશે કે મને હિંચકાવો. હા, એટલે એ બસ રાહ જ જોવે છે કે કયા ફિટ કરી દે ડેડી ને કઈ હું બેસું. એનું ફેવરિટ પ્લેસ છે એટલે એ બેસે પછી જ એને નિરાશ થાય. ત્યાં સુધી એને હક નહીં. હક ના થાય. અહીંયા જો તારું રેડી થાય છે હિંચકો. આમ જો ડેડીને કે તો ક્યાં છે? જો ડોકમાં નાખ્યું. ડેડીને કે તો તારો હિંચકો કેમ ફિટ થાય? જો નથી આવડતો. થાશે કે નહીં થાય? થાય જ ને યાર. આમાં ક્યાં રોકેટ સાયન્સ છે? રોકેટ સાયન્સ જ છે. આ 4 સ્ક્વેર કરવા એટલે એ બહુ મોટી વાત છે. મોટી વાત છે ને. આવડે ને આવડે, ના આવડે ને ના આવડે. આપણે કરી નાખશું, પણ મનસ્વીને બેસવું હોય એટલે 4 સ્ક્વેર શું આપણે તો જોઈએ એટલા સ્ક્વેર કરી દે. ભાઈ ભાઈ જો જો મનસ્વી ન્યા નખરા તો છે ને મનસ્વીના જ છે. અંદર માથું નાખ. ત્યાં બેસવાનું છે ગાંડાલાલ, કઈ આમ નથી કરવાનું. બે શું છે ગાદલી? એક પાછળની ને એક નીચેની. ના જે એનું કવર બાકી લાગે. હા, એ કવર બાકી છે અને ગાદલી ત્યાં પડી છે. હા, અલ્યો અલ્યો. બની જાય ને પેલા તો. કાનું સ્કૂટર ચલાવ દીકા, ઘણા સમયથી નથી ચલાવ્યું. ચલાવો. ઉપર પગ રાખવાનો. બિચારાને હાવ મારી કરીને પાડીને આવી બને. વાઇપરા વગર જ તૂટી જવાનું. મનસ્વીનું કામકાજ એવું જ છે. હાલ ઊભું કરી ને. ઘુમર ઘુમર ઘૂમે રે. કરો ડાન્સ. ઘુમર 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 ઘૂમે રે. હા 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 કરો. પોતે ગીત ગાઈ જો. ડેડીને વાલા વાલા કરી. જા વાલા વાલા. હા, પપ્પાની પ્રિન્સેસ. આમાં ફિટ કરી દઉં ને પછી તું બેસજો. ઓકે? હા હા, એમાં હા હા કરે. એમાં હા ના હોય દીકા. હા વાળું ઘોડિયું તો બીજું છે. આ તો બેસવા વાળું છે. તું કોને હા હા કરાવે છે? હા, તાર ઢીંગુ તો ત્યાં છે. જા ઢીંગુ લઈ લે તારી. જા ડોલ લઈ આવતો. હાલ આપણે ડાન્સ કરાવીએ. જા લઈ લે. જો હમણાં સ્નેક જોવે ને તો મૂકીને આવતી રહે. લઈ લે ડોલ લઈ લે. કાનો ડોલ લઈ લે દીકા. ઈ ડ્રમ નહીં, ડોલ લઈ લે. ડોલ તારી પેલી ડોલ છે ને ઢીંગલી, એ લઈ લે. એમાં સ્નેક દેખાણો ને એટલે આવતી રહી. અમારો કાનો આવી ગયો છે બહારથી રમીને. ક્યાં રમવા ગયો તો? હે, ત્યાં ફ્રેન્ડ્સ હતા તારા? હા, ક્યાં કેમ રમતા હતા ત્યાં? ગયા એવું રમતા હતા? મજા આવી? મજા આવી. હા, વાહ રે વાહ. ઓ મોરું ગોટડ્યું ગોટડ્યું. તો હવે સુઈ જાવ ને? ના તો મનસ્વીને દરરોજ પૂછે ને કે સુઈ જાવ ને તો ના જ પાડતી હોય. તો જાગીને શું કરવાનું? રડવાનું? હે, જાગીને રડવાનું કે રમવાનું? હાલો સુઈ જવાનું છે. બધાને બાય કરી દો. બાય બાય. ચલો મનસ્વીને હવે છે ને બહારથી રમીને આવી અને હવે સરસ નાસ્તો પાણી કરી લીધા છે અને હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ. એટલે વહેલી વહેલી સુવડાવી દઈએ. બાકી સૂતા સૂતા એ થોડુંક મોડું થઈ જાય
ઘડીક સૂતા સૂતા વાતો કરે ને એવું બધું કરે એટલે અત્યારે વહેલા સુવડાવી દઈએ તો ટાઈમે સૂઈ જાય. તો આજનો બ્લોગનો એન્ડ અહીંયા કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.